સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને પંકજ કાપડિયા સાર્વજનિક કોલેજ સ્કોપા દ્વારા સ્કોપાના એન્યુઅલ ફંક્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 55થી વધારે સ્કોપાના સ્ટુડન્ટોએ પરફોર્મન્સ કર્યું હતું. સંગીત એટલે એકલતાનો આધાર, એકલતાપણું દૂર કરે છે. સંગીત અને જીવનમાં સંગીત એવું ખાસ જરૂરી છે. ત્યારે સુરત શહેરના અઠવા ગેટ ખાતે આવેલ TNTV હાઈસ્કૂલ કેમ્પસમાં સ્કોપા સિંગિંગ ક્લાસીસ દર અઠવાડિયે 3 દિવસ ગુરુવાર, શુક્રવાર અને શનિવારે સાંજે 5 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલે છે, જેમાં આખા વર્ષની મહેનતનો નિચોડ તેના એન્યુઅલ ફંક્શનમાં જોવા મળ્યો હતો. અઠવા ગેટ ચોપાટી સામે આવેલ PT સાયન્સ કોલેજમાં તારામતી હોલ ખાતે શનિવારે રાત્રે રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 22 વર્ષથી લઈ 82 વર્ષ સુધીના 55થી વધારે સ્કોપાના સ્ટુડન્ટોએ પરફોર્મન્સ કર્યું હતું. આ પ્રસંગે ભરતભાઈ શાહ, કેતન સર, પ્રફુલ્લ સર તેમજ સ્ટુડન્ટોએ આગળ લાવવામાં જેનો અધિક ફાળો છે તે વિમલ સરની અથાગ મહેનતથી આ કાર્યક્રમને 4 ચાંદ લાગ્યા હતા. આ કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને લોકોએ આ કાર્યક્રમને માણ્યો હતો. એકદમ ફાઇન. આ બધી આ પ્રવૃત્તિ અમારી સ્ટ્રેસ માટે, સ્ટ્રેસ ફ્રી, આજકાલના સ્ટ્રેસના જમાનામાં આજે ક્લાસમાં અમે આવીએ છીએ અને અમે જે સ્ટ્રેસ ફ્રી રહીએ છીએ આખી એક નેગેટિવિટીથી બહાર રહીને, તો એના માટે એક અલગ જ અનુભવ થાય છે અને એને લઈને અમારે આ એક અલગ એનર્જી અમને મળી રહી છે અને વી આર એન્જોયિંગ અવર ક્લાસીસ ટુ મચ. સાર્વજનિક કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સની શરૂઆત 10 વર્ષ પહેલાં થઈ અને એ 10 વર્ષના ગાળા દરમિયાન છેલ્લા 7 વર્ષથી અમે કરાઓકેના ક્લાસીસની શરૂઆત કરી. આ કોલેજની અંદર, સ્કોપા કોલેજની અંદર એ સાર્વજનિક યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે. સાર્વજનિક કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ એટલે સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશન સોસાયટી જે છે એની જ આ એક શાખા છે. અત્યાર સુધીમાંથી અમારે ત્યાંથી સ્કોપામાંથી, કરાઓકેમાંથી લગભગ 120 જેટલા સ્ટુડન્ટ્સોએ પોતાનું કૌશલ્ય દાખવ્યું છે, અહીંયાથી શીખીને ગયા છે. અને જો ખાસ કહું તો વિમલ સરને 7 વર્ષ પહેલાં જ્યારે અહીંયા એપોઇન્ટમેન્ટ આપવામાં આવી ત્યારે અમે શૂન્ય હતા અને આજે શૂન્યમાંથી એવી સૃષ્ટિ ઊભી થઈ છે કે એક વટવૃક્ષ બની ગયું છે અને આટલા બધા તમે મેમ્બર્સ જુઓ છો, એ લગભગ 60 જેટલા મેમ્બર્સો અમે કરાઓકેમાં અત્યારે ભાગ લઈ રહ્યા છીએ. ખરેખર તો બહુ જ આનંદની વાત છે અને એમ કહેવાય કે એક સપનું જે હતું, ઘણા વખતથી અમે આ એક એન્યુઅલ ફંક્શન માટેની તૈયારી કરી રહ્યા હતા. સ્કોપા કરાઓકે તરફથી આ 4થું વાર્ષિકોત્સવ છે, એન્યુઅલ ફંક્શન છે અને લગભગ સરે કીધું એ રીતે 53 મેમ્બર્સ આર પાર્ટિસિપેટિંગ ઇન ધીસ એન્યુઅલ ઇવેન્ટ. અને તમે જોઈ શકો છો કે આ એન્યુઅલ ઇવેન્ટનો એક સ્પેશિયલ મોટો છે કે નોન સ્ટોપ ગીતો. અને કરાઓકેના ઇતિહાસમાં અથવા કરાઓકેના હિસ્ટ્રીમાં આવું પહેલી વાર થઈ રહ્યું છે કે નોન સ્ટોપ 20th સેન્ચુરીના સોંગ અને નોન સ્ટોપ 21st સેન્ચુરીના સોંગ અમારા બધા જ મેમ્બર્સ પરફોર્મ કરી રહ્યા છે. ખરેખર બહુ જ આનંદની વાત છે અને તમે જોઈ શકો છો કે બધા ખાસી હાજરી, આખો હોલ ભરેલો છે અને બધા જ ખરેખર બહુ આનંદ લઈ રહ્યા છે. એ વાતનો ખરેખર આનંદ છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.